બેટા આજે પૂજા કરું પેલા મારે જાણ ત્યાં 10 વર્ષોમાં આજે તો બધી વાત કરી પછી શું પૂછે બેટા પૂછીને ખાકો કરવાથી શું ફાયદો એ ગમે તે થાય માં આજે તો તારે મને કેવું જ પડશે ખોટી જીદ ન કર મારું માન દીકરા વાત સાંભળીને તને દુઃખ થશે તો આથી એક વાતમાં આજે તો તારે કેવું જ પડશે અને જો તું મને નહીં કે તો તને મારા સ્વભાવ છે ના ના મારે લાલ મને બાંધી ન દે કે આ પડ્યું તારા બાપનું અને એટલે શું તું મારી માં નથી હા બેટા તું તો અનાયાસે આ ભાગણીના ખોળામાં આવીને પડેલી ફૂલ છે ફક્ત તને પાડીને મોટો જ કર્યો છે આ તું શું બોલી રહી છે માં સાચું જ કહું છું મારા આ તો સમય હતો આજ ગામની ધરતી ઉપર તારી માનો સાથ સંભળાઈ રહ્યો હતો સજાઓ રે સુરી સજાઓ રે शरण की क्या आपको शरीर सजावे चल जाते છે તમે કોઈ સજાઈ દો અરે તારા જેવી સજવા વાળી હોય પછી મારું ઘર ન સજાવું ગીત કઈ ધારદાર છે ને અરે આવતી રાણી દોડી જાય ને અરે શેઠ મેં શરીર સજાવવાના પૈસા આપ્યા મને ના પડે છે જો જો શેઠ હું તને પારણામાંથી શીખાણું છું હમે ભોરે ચા યાદ રાખજે મારું નામ પણ સનાતન છે ગામને આશરે આવેલી ગરીબ છોડીને તું રંજાડીશ એવું તાકી નહીં લઉં બાકી જો ચોરાવરી ચાજી થઈ ગઈ હોય
તો મારી પાસે ગીરો મૂકેલી તારી જીપલી વાડી છોડાવવામાં વાપર. દાદાજી દાદાજી આવી ગયો બેટા. દાદાજી 12 મહિનાથી બહાદુરસિંહ પાસે નીકળતી ઉઘરાણીની રકમ વસૂલ કરીને આવ્યો. મોરના ઈંડાને તો કઈ ચિતરવાના હોય. આપ સાચી વાત કરે. પારણામાંથી જ મેઘાનું પાણી થાય. અરે તું તો મારા કરતા હવાયો નીકળ્યો. હવે મારે હિંગેલી રાત છે. 7 પેઢીની આબરૂના વારસાને તું થા. કાયમા નામ કાયમા આ ગામના બધાય છોકરા મને ચમના ગલીથી કહીને બોલાવે છે. નો ભડકે આ ભોગા ઘોડા ગાડી વાળાનો છોકરો ફડાકે નો ભડકે. તને ખબર છે હું નાનો હતો ને તો મારો બાપે આમ જ મારી માને ફડાકા બોલાવતો. આ છોકરો ફડાકા કરે છે. બોલાવ તારી માને. એને આજ તો ફડાકો બોલાવી દઉં. અરે બે મારી માં આવું મારો સાથે નતો બોલી જઈતો. તું શું કરે? શું છે જો માં મારી આજોને તારો જમાઈ ફડાકા બોલાવે છે. તારી સાસનો જમાઈ મારું ઘોડાના પેટમાં ઘોડા મારી દીકરીને ફડાકા બોલાવે છે. અલ્યા આ માણસ છે કઈ ઘોડી નથી સમજો. એ સંભાઈ કાકો તારા મોઢાને ટોપરું ચડાવ નહીં તો ફડાકા. ચૂડી ચાકા સરિયું સજાઓ રે. સિંગાણા બોલો રાજકોટ 208 મહુવા 204 મહુવા કાપી નાખો. સજાઓ રે ચૂડી ચાકા સરિયું સજાઓ રે સજાઓ રે સજાઓ રે ચૂડી ચાકા સરિયું સજાઓ રે. ચૂડી ચાકા સરિયું સજાઓ રે સજાઓ રે ચૂડી ચાકા સરિયું સજાઓ રે. અરે શેઠ તમે? હા હું. એ ગોગા સુડી ચાકુ કાતરું લઈ આવ. શું નામ છે તારું? નામ સમજુ સરાણકી. કામ કાઢવાનું. આ મારી બા છે પણ બાપડી બેરી છે. ફડાકો બોલાવી દીધો. આ છરી ચાકા ને કાતર તાવીથા ને હાણકી બધું લેતો આવ્યો છું. અરે ગોગા તું તો હાવ ઘોઘા જેવો જ રહ્યો. આ સાણસી ને સરાણે ન ચડાવાય. મને એમ કે જરાક ખરણ હારી છે તો હજુય હારે હારે હજાવી લઈ લે ભાઈ. જરાક સરખું હજે હો. દરિયાવ દિલ ના છે. આજ તારી બોણી સુધરી ગઈ એમ હમ જ ફડાકો બોલાવી નાખ. લે તારા શેઠ પાસે કઈ ધર્માદો થોડી લેવો છે. કાંદાની કમાણી ખાવી છે. ઓહો એક તો રખડી ખાવું ને પાછો મરણ નો પાર નહીં. તે મરણ કા તારા માથે કરું છું બાવળાને બળ માથે કરું છું. હા અમારો ગોગો છે જરા ઘોઘા જેવો. પણ શેઠ અમે તો પરસે ઉપાડીને રોટલો રળીએ. આપણ તો હુંય ફડાકો બોલાવીને જ રોટલો રડું છું. જો હવે તો આ અરે 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 ઘોઘાનો ધોકો ન હોય. મન મોટું રાખીએ. ના હું શેઠ બહુ મોટું મન રાખીને તો કોક દી મોત બેઠું થાય. અરે મોત થી બીએ તો જીવાય કેમ. લે હાલ શરણ માંડ. લાય હાલે હિમા તારા માથામાં. ઓહો હજી નહીં ખાવ હોત તો તારું હું જાત. લો શેઠ. હા શું થયું શેઠ? લાગી ગયું? ના એ તો જરા છરી છરકો કરતી ગઈ. આ છરી ચકાનું તો એવું છે ને શેઠ એને જરા હળવેથી હાથ લગાડાય નહીં તો લાગી જાય. હથિયાર ને અડતા જે ડરે એનાથી ટીંગાણા ન થાય. શેઠ સાચવનાર કોઈ નથી. બહુ કાટ ચડી ગયો હતો. એ તો ઘરવાળી વગર એવું જ ને. કોણ સાચવે?
શેઠાણી પિયરે ગયા હશે નહીં? અરે શેઠાણી હોય તો પિયર જવા જ ન દઉં ને. આવી મોટી સાહેબી, મોટી માળ મેળી અને હિંડોળે હિચકનાર જ ને. અરે શેઠ, હું એ છું ને હૈયા ફૂટી, ના પૂછવાનું પૂછી બેઠી. ન પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. આ લે તારું મહેનતાણું. આટલા બધા? ના શેઠ, મને તો મારી મહેનત જ ખપે. મહેનત ના તો મૂલ ના હોય. તારી મોજમાં આવે એટલા લઈ લે. કા શેઠ, કેસર કેરીના કરંડિયા મૂકીને ચીભડા પર ચિત્ત ચોટ્યું? એ ચીબડા ચોર, મૂળ વાત કર, શા માટે આવ્યો છે? મૂળ વાતથી તમે ક્યાં અજાણ છો શેઠ? મારી વાડીનો દસ્તાવેજ મને સોંપી દો, એટલે મારે ડેલી આવવું ન પડે અને તમારે મારું મોડું જોવું મટે. લીધેલા રૂપિયા ગણી દે અને દસ્તાવેજ લઈ જા. ત્યાં સુધી દસ્તાવેજ મારા પટારામાં સલામત સમજજે. તો એ પટારાની સલામતી રાખજો શેઠ. હવે જા જા, ત્યારથી થાય કરી લે. જા ચાલે તો. સનાતન ક્યાં? અરે સનાતન, ઓ સનાતન, કેમ તારા વગર તારા દાદાને કોળિયો ગળે નહીં ઉતરે? અરે ગાંધી, કોળીઓ કેમ ગળે ઉતરે? એના માવતર તો ભગવાને લઈ લીધા. છોટા દીકરાનો દીકરો એ જ આપણા આયખાનો એક આધાર છે. દાદાજી. અરે દીકરા, ચાકા કાતર સજાવવા તું ક્યાં ગયો હતો? ઘરમાં નોકર ચાકર ઓછા છે? ચાલ હવે જલ્દી જમવા માંડ, નહીં તો તારા દાદાને કોળિયો ગળે નહીં ઉતરે. મોટી વાત, દાદાજી વિના મને ક્યાં કોળીઓ ગળે ઉતરે છે? કેમ દાદાજી? લો. અરે દીકરા, કાલે ઉઠીને ઘરમાં વહુ આવશે, ત્યારે દાદાને દીકરો એક જ થાળીમાં ખાશો? આવીશું જરૂર, પણ એક શરત, રોટલા મોટી વાત ગળે તો. એ તો ઘરવાળી વગર એવું જ ને, કોણ સાચવે? અરે શેઠાણી હોય તો પિયર જવા જ ન દઉં ને. ન પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. સમજો દીકરી, રોટલો દાજો. હા હા, રોટલો દાજી ગયો. તલડું દાજી ગયું. રોટલાની ક્યાં માંડવી? હમીરબા, હમીરબા, શું વાત છે હમીરબા? કેમ આજે મૂંઝાયેલા લાગો છો? કાળો, મારા દલમાં આગ ભડકે બળે છે. આ હિપલી વાડી મારા બાપ દાદાની એકની એક નિશાની છે. અને આ વાડી સનાતન શેઠે ત્યાં ગીરો મૂકેલી છે. તો હવે શું? આ વાડી પર સનાતન શેઠ પોતાનો કબજો જમાવી લેશે? કાળો, એમ કરવા માટે એને બીજો જન્મ લેવો પડશે. મારે જરા મારી ચાલ બદલવી પડશે. झमकी झांझर धड़के हैया, झमकी झांझर धड़के हैया, झमकाराने ठेस होता नमणी नागरवेल होता नमणी नागरवेल. झमकी झांझर धड़के हैया, झमकाराने ठेस होता नमणी नागरवेल होता नमणी नागरवेल. Thank you.
વિંધ્યા વિના જેમ સિલંદી રેલમાં જાતી હું તો વિંધ્યા વિનાનો મોતી જેમ સિલંદી રેલમાં જોતી અંજવાળે ભરેલ હું તો નમણી નાગર વેલ હું તો નમણી નાગર વેલ झमके झांझर धड़के है ओ झमकारा ने झीस हूँ तो नमणी नागर वेल हूँ तो नमणी नागर वेल હે મોતી વિંધાય તો અરે મોતી વિંધાય તો થાય વિશેષ મૂલ દીવડાથી દેખાય જ્યોતિ એ તરસા પીવે તો ઝરણાના મૂલ છે ચંદાવીણ ચાંદની ન હોતી ચંદાવીણ ચાંદની ન હોતી એ ચંદાવીણ ચાંદની ન હોતી તને તરવારું ના તોરણ મારા વાલ મારે હારે ધીરે ધીરે તને ઝાંઝીરે ખમ કોણ છે કામ ખાલી ભડાકા કરી બાળામાં સુતેલની નિંદર બગાડવા કરતા ચીખલી વાળીનો દસ્તાવેજ દઈ દો એટલે દુશ્મન મળીને દોસ્ત બનું એટલે હિસાબ સમજવા આવ્યો છે હા શેઠ પણ દસ્તાવેજ કઈ સાથે લઈને થોડા જ પરાય છે ભાઈ તો માંડી દો બે આંકડા કે હમીર બોરેચાની હીફલી માથેથી મેં હક ઉઠાવી લીધો છે દોત કલમ તો ડેલીએ પડ્યા છે તો એ ડેલી દેવાઈ જશે ડેલી એ દીવો હજી બળે છે દીવો ઓલવાઈ જશે અને અહીં રોળાઈ જઈશ હવે ઓ હિંગતોળ વાળીઓને હું એકલા રૂપિયા જ નહીં લોહીના શેઠ ઈ વાતમાં ખાંડ ખાવ છો પહેલો ઘા પરમેશ્વર નિશાન નોંધી જશે કેટલા બંદૂકનો ભાર જ ઉપાડ્યો છે અરે હજી તમે અહીંયા જ છો જમાઈને લેવા સ્ટેશને નથી ગયા જમાઈ શું કરે છે? હજી દીકરીને ભણાવી નથી દીધી. ગોળ ખાધો છે
કઈ ખોળ નહીં. હવે તું અંદર ચડીશ, નોકર લેવા ગયો છે. નોકર મોકલવા જેવું નાતું નથી, ખોટું લાગશે. હા, મહેમાન આવી ગયા. આવી ગયા? હવે આવા જૂનવાણી રિવાજ પડતા મૂકો. આ અમદાવાદ છે, ઘટકા નથી. તમારા સુધારા તમારી પાસે રાખો. અમારે તો જૂનું એ સોનું. સારું સારું. કેમ છે વતનમાં? મજામાં. સાથે લાવવા હતા ને? એમને શહેરની ધમાલમાં ન ફાવે. અરે એવું હોય, અમદાવાદમાં તો ભાગ્યશાળીને જ રહેવાનું મળે. અહીં આવે અને પાછું જોવું ગમતું જ નથી. પણ મને ગમશે. પણ રસીલાને નહીં ગમે તેનું શું? તમે અમદાવાદમાં રહેશો, ઘડાઈ જશો. હું તો ઘડાયેલો જ છું. ઠીક છે ઠીક છે. તમે નાહી ધોઈને થાક ઉતારો અને તમે મારું ટિફિન પેઢી ઉપર મોકલાવો. મારે અગત્યનું કામ છે. પણ ઘરે મહેમાન છે, ઘરે જમવા આવું તો સારું. મારે પેઢી ચલવવી છે, ગામડાની હાટલી નહીં, સમજ્યા? એક તમારી નવી નવાઈની પેઢી હશે. સનાતન, ખોટું નહીં લગાડતા. જરા એમનો સ્વભાવ જ આકરો છે. નાનજી, નાવાનું પાણી કાઢ. અમદાવાદમાં મને યાદ કરજો, એમાં બધું જ આવી જશે. પૂજા પતી ગઈ કે હજી કોઈના જાત ચપ્પાના બાકી છે? તમે ગામડું તો મારે મન ગોકુળ ગયું છે. હા, હું. તમે કોને ઘરે બેઠા હતા? કે તમારા દાદાજીની હયાતીમાં જ સત્પુરનો છેડો તમને પાડી જ. નાખો. પણ આજકાલ કરતા કરતા ત્યાં આવું તમે હતું ને. પેલીના એકવાર તું કરો તો એને તો બોલાવો. મારી મરજી હતી તમારું કે તું કરો એકવાર સાંભળવા જ તમે આવી જોઈ લે. એટલે બાપે એવો અધિકાર દીકરાનું હજી મને સત્પુર ક્યાં શા માટે મળ્યો છે? જોયું છે? એને ભાન થાય. એવું શા પરથી કહો છો? આ શું કરવા બેઠા છો? તમારા બાપુજીની વાત પણ પર તમે મૂંગા મરો ને. તમે તો ધાર્યા કરતા વધારે કુશલ અને કાબિલ નીકળ્યા છો. તમારે કુશળ ને કાબિલ થવું હોય તો આવો અમદાવાદ છોડીને તેજપુરમાં. તમે લઈ જાઓ ત્યારે ને. આવે ટબુકતા તારલા અને મારા વાલમની ક્યો ને વા દિવસ જાય છે દોયલા ને લાગે બસની ભેરોણ રાત. સનાતનની વાટ જોવાતી લાગે છે. વાત તો વાલાની જ જોવાય, વેરીની નહીં. કોક દી વેરીને વાલ કરવું પડે, સમજો. વેરીને વાલ ન થાય, વેતરી ન ખાય. સમજો. જા જા, તારી ઘરવાળી તારી રાહ જોતી હશે. ઘર વાળીને કહેતો આવ્યો છું કે આજની રાત તો સમજુ હારે. ત્યાં જ ઉભો રહેજે, નહીં તો વેતરી નાખીશ. મનમાં તો થાય છે કે આજના યાદની ઈંધાણ રાખવા તારું નાક વાળી નાખો, પણ તું તો નકટો છે. નકટાનું નાક વાળીને શું કરવાનું છે? જા નકટા જા, તારે જવા દઉં છું. બોલ બેટા, તારો શું જવાબ છે? છે ગામડાનો પણ ગુડિયલ છે, લાખોની વહીવટ ચલાવે છે. 5-15 ગામમાં મોટી શાખ છે. મને શું પૂછો છો બા? તમને જે ઠીક લાગે. ઠીક છે, તો કહું છું તારા બાપુને લગ્નની મિતિ નક્કી કરે. પછી શું વિચાર કર્યો? શાનો? ઘર જમાઈ થવાનો. ઘર જમાઈ તો ઈ થાય જેના કાંડામાં કવચ ન હોય. આ સનાતન નહીં. ગામડામાં ઘાટે 2 પૈસા થયા એમાં આટલો બધો કરવો? આ ગરવ નથી, ગરવાઈ છે. તમારો અને રફીલાનો મનમેળ થાય એ મુશ્કેલ છે. મેળ તો મનના હોય છે વડીલ. રફીલા અમદાવાદમાં ઉતરી ત્યારે તમે ગંધાતા ગામડામાં. સપણ કર્યું તારે ખબર નહોતી કે તમે ગામડાને ગળે વળગાડીને ફર્યા કરશો. વડીલ, ગામડું તો મારે મન ગોકુળ્યું છે. મારી ઈચ્છા તો હતી કે તમારા દાદાજીની હયાતીમાં જ સત્પરનો છેડો ફાડી નાખો, પણ આજકાલ કરતા એ કરતા આવું હતું ને, પેલીના દરવાજા કઈ દેવાઈ નહોતા ગયા. મારી મરજી હતી કે એકવાર રફીલા તમે જોઈ લે, એટલે બાપે દીકરીનું સપન શા માટે તોડ્યું છે એનું એને ભાન થાય. બાપ થઈને આ શું કરવા બેઠા છો? પણ તમે મૂંગા મરો ને, આજે મારે ફેસલો કરવો છે. કાં ઘર જમાય અને કાં સપનો છોડો છોડતો.
સગપણનો છેડો અહીં નહીં છૂટે. હવે જો છોડવો હોય તો તેજપુરની ડેલીએ ડગલા દેજો. આવ્યા વાલમ તારા વધામણા મારી મેળીએ સૌ શ્યામો આજ સાજન ઉગ્યો છે ચાંદનો મારું ચિતડું થાય ચકો. દીકરા, હા મોટી બા. લગ્નની તિથિ તો નક્કી કરી આવ્યો ને બેટા? હા મોટી બા, બધું જ નક્કી થઈ ગયું છે. બધું જ. કેમ બોલે છે બેટા? આ વણઘોરું કેમ લાગે છે? કઈ અણધાર્યું તો બન્યું નથી ને? આમ ઘણું તો ઘણું જ બની ગયું છે, અને ના માનો તો કઈ જ બની ગયું. પણ એક વાતમાં મેન મેક નથી મોટી બા, કે તેજપુરના ઝાડવા જોવાનું એ દુર્લભ શેઠની દીકરીના નસીબમાં નથી. અરે કોક ઉકાળો, બહુ ભાર લાગ્યો. ઓહોહોહોહો. અરે આવકારો તો દ્યો, આવો એમ તો કયો. તમને ઓળખ્યા ને? લે મને ન ઓળખ્યો? આ પેટી ઉતરાવો પછી ઓળખાણ દઉં. પગેલા. હું રામજી શેઠ નો રચિયો. રતિયો? હા, આ તો મારા નાનપણ નું નામ છે. અત્યારે તો રૂપાળા નથી. રૂપાળા? પૂરતી ઓળખાણ ન પડી. કયું ગામ? ગામ ગુંદાળા, ગુંદાળા, ગુંદાળા. બાપુ, આપણે ઓલા આંધણા નથી કરતા, આંધણા ઈ ગામ ગુંદાળા નો. ગુંદાળા. હા હા, ગુંદાળા. ઘરમાં બધા સાજા નરવા છે ને? તમારા પણ સાથે હઉ આજા નરવા છે. હઉ આજા નરવા. ઓળખી તો ગયા ને. હા આજે હા હા, બેસો ને, બેસાડ. આવો, બેસો. બેસો, બેસો. દેશમાં ધંધા પાણી કેમ છે? અરે બાપુ, ધંધા પાણીની શું વાત કરું. આ એકાદ વર્ષ ઠાવકું તો એકાદ વર્ષ નાખું. આજ મોટું દુઃખ છે ને. ભૂખે મરવું પણ બાપ દાદાનું ગામ ન છોડ. અરે બાપુ, આ તમારો કાગળ મળ્યો ને, સાંભળું જોડ્યું. અરે જોડ્યું હું એનો ઘા કરીને સીધો અહીં આવી ગયો. અમારો કાકા? હા, તમારો કાગળ એટલે કે તમારા બાપુજીનો કાગળ. બાપુ, અહીં તો બધા હાજર નરવા છે ને. એ નરવ્યા એટલે શું રતિભાઈ? નરવા એટલે નરવા, નરવા. આજા માજા, સાજા માજા, આનંદમાં. આય રસ્તા. હા બાબુ, આપણે તો બધું હાલે. ચા હાલે, કોફી હાલે, સોડા હાલે, લેમન હાલે, ઉકાળો હાલે, કાવો હાલે, કોફી હાલે, હોમબોય હાલે. એની જેવી સગવડ્યું. સગવડી એટલે શું રતિલાલભાઈ? તમે મને ભાઈ કહો છો ને, મને ઉડા રોકાય હો. ના ના, તમે અમદાવાદમાં રહો છો. કરો ને એના કરો કરો. એમ શું કરો છો? કરો ને રતિલાલભાઈ. આ તો તમે કહો છો કે એનો અર્થ એ નથી કે મલા જો રાખો. મલો છો? પણ એનો અર્થ શું થાય રતિલાલભાઈ? ઓ પાછો ભાઈ કીધો. મરાજો એટલે મરજાદા. ઓ, અચ્છા અચ્છા, તો અમદાવાદમાં મહેમાની માનવા આવ્યા છો? અરે મહેમાની હોય, આપણા તો કાયમ ના અહીંયા ધામા. મારા બાપાએ તમારા બાપાને કાગળમાં બધું જ લખી નાખ્યો. ઠેકાણું પડી જાય એટલે બધું આ બતાવી દેવાનું. એનું શું? નોકરી? અરે નોકરીનું હોય સમજી જાવ ને. શું? પણ શું? એમાં શરમ છે ને મારા ભાઈ. ઓ ભાઈ, તમે મને ઘડીએ ઘડીએ ભાઈ કોમાં. તમે મને ભાઈ કહેશો ને તો અહીંથી વાંચો આવશે. જુઓ, તમે મારી બાને ભાભુ કહો છો ને, હું તમારી ભાભુની દીકરી એટલે તમારી બેન જ છું. નવો નાતો કાઢોમાં, નવો નાતો કાઢોમાં. તમે તો બાકી માર્યો. સાંભળો, આ તમારા
શેઠ સમજો? જુઓ તો અરે વાહ, આ કપડામાં તું ખરેખર રૂપાળી લાગે છે. તમારી આપેલી ભેટ છે ને એટલે. પણ આની શી જરૂર હતી? અમદાવાદમાં તમે મને યાદ કરી, એથી મોટી ભેટ મારા માટે બીજી કઈ હોઈ શકે? તું યાદની વાત કરે છે? અરે તું આખી જ મારી નજર સામે છવાઈ ગઈ હતી. આ જ રૂપ, આ જ આંખ, જાણે તું મારી નજર સામે ઊભી હોય એમ જ લાગતું હતું. એટલે જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં હું દેખાતી હતી? ખરેખર સાચું કહું છું. એવું જો હોય ને શેઠ, તો તમારું જીવન સાર્થક. હોત તો એવા મારા ભાઈ ક્યાંથી? હવે રાખો રાખો માંડમેલીના ધણી, લાખો રૂપિયાના લેખા જોખા કરનાર ને સરાણિયા થવાના સપના આવે છે. લાલભાઈ લાગે એ લાખોના લેખા જોખા. સરાણિયા થયા હોત તો શું કરે? એ તું જ કહે ને. કહું, હું સરાણના પાટા ખેંચતી હોત ને તમે છરીને ચાકા, આપણી આંખો એકબીજામાં ઓળઘોળ થઈ જાત. એક તાણે અને બીજું તાકવે અને જડ લાગી નૈણા એ પણ જેવી રીત સરાણિયા અરે જન એવી નહીં રાણા. સારું સજે મારા ફૈબાના દીકરા, સારું સજે. હળવું તાણે મારા મામાની માનબાઈ, હો મારા મામાની માનબાઈ હળવું તાણે. હે સારું સજે મારા ફૈબાના દીકરા, સારું સજે. હે હળવું તાણે મારા મામાની માનબાઈ, ઓ મારા મામાની માનબાઈ હળવું તાણે. સજતા હથિયાર હૈયે સજવાઈ ગયા, સજી ગઈ નીણલાની ધાર કે મંડળું મારું મારે છે સોણને લટાર. વરસીને ભર્યા સુકા સરોવરને છલ ગઈ માનડાની પાર કે મનડું મારું મારે છે સોણ લે લટાર. નમણા નાવલિયા થારે તરાણીઓ તો પીરાઉ પચરંગી પાગ, નવરંગી ફૂકે તારો તરાણ હું ઘમકાઉં ઘૂખરીઓ ઠાર. માંડવ બજોઠડે બેસારું વાલમાં કોળે જમાડું રે કંસાર કે મંડળું મારું મારે છે સોણને લટાર. વરસીને ભર્યા સુકા સરોવરને છલ ગઈ માનડાની પાર કે મનડું મારું મારે છે સોણ લે. સલુણા ગરા દે હોત જો સમાવડા તો હિંચોળત હિંડોળા ખા. મખમલિયા યાની સે
સજાવી સોળે શણગાર પીઠી ચોડાવી તમે ઉભા છો પાતળા વાલે ફેરાવો વરમાળ કે મનડું મારું મારે છે સોણ લે લટા सजता हथियार है ये सजवाई गया सजी गई नील रानी धार की मंडरू मारू मारे छे सोण नीलटा हैया ने टोटले बोलावे ढीलड़ी टोकुनी मारी गरमो पूरे वादळ मेरे તમે રે વીજળી जब के जो बनियों जगो रेसे वाइयाना रेसे तरणिया अमर छे प्रीत ना उचार की मंडरू मारू मारे छे सोण नीलटा ખાંડાની ધાર જેવો પ્રેમીનું પંચ છે આડા છે કંટકો પાર કે મનડું મારું હે મારે છે સોણ લે લટા की मंडरू मारू मारे छे सोण नीलटा મનડું મારું મારે છે સોણ લે લટા की मंडरू मारू मारे छे सोण नीलटा સમજુ આપણે મર્યાદા ચૂકી ગયા, મોટી ભૂલ કરી બેઠા. ભૂલ તો ભગવાનથી એ થાય જ્યારે આપણે તો માનવી છીએ. ખરું કહું, ન તો ભૂલ તમારી છે ન તો મારી. ભૂલ છે તો આ મોસમની મસ્તીની. અરે તમે ક્યાં નહીં આવ્યા રતિભાઈ? ઓહો, આ ભાઈના નામે ભડકો મેલો ને ભાઈ સાહેબ. અને જુઓ, હું તમારી હાટુ ખાસ ચા બનાવીને લાવ્યો છું અને પીવડાવી છે હું. મારે ચા નથી પીવી, રસ્તો છોડો. લ્યો ને. મારે જવાનું મોડું થાય છે રતિભાઈ, ના ખાવ ને. પાછો ભાઈ કીધો. હમણાં હું કહી દઈશ દુર્લભ બાપાને, એ દુર્લભ બાપા જવો મનાને ભાઈ. એ દુર્લભ બાપા જવો મનાને ભાઈ. મને મારે એમાં છોકરીને જેમ રડો છો શું? જાઓ ત્યારે મોઢું ધોઈ નાખો. મારે મોઢું નથી થવું ને હું તો જઈશ મારે ગાય મારા બાપા પાસે. અને મારે ભણવું નથી. મારે ભણવું નથી. રતિલાલને તમાચો કેમ માર્યો? તમાચો ના મારું તો શું પાટલી બેસાડીને એની પૂજા કરું? પાટલે બેસાડીને પૂજા કરવી પડે. રતિલાલ સાથે હું તારું સગપણ. હું પરણીશ તો સનાતનને જ, બીજા કોઈને નહીં. છોકરી મારો નિર્ણય તમે સાંભળી લીધો. હવે તમારે શું નિર્ણય લેવો એ તમે જાણો. કહું છું, બહુ તાણવા જશો તો તૂટી જશે. જીદ કરો માં, દીકરીનું જીવ કોચવાશે. મારા ઉપરવટ થઈને તારી દીકરીને સનાતન સાથે લગ્ન કરવા હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે. પણ પછી હું જીવીશ ને ત્યાં સુધી એનું મોઢું લઈ જાઉં. એ તો છોકરું કહેવાય. આપણે માવતર
આવા છોકરા એને હાથે કરીને જો હોળીમાં પડવું હોય તો ભલે પડે, એના કરમ. તો આપણે શું કરીએ? એનું મન તેજપુર માથે મંડાણું છે. ભલે તો સળગાવું છું લગ્નનો કાગળ સનાતનને. દીકરીએ મારી મોતનું પાણી ઉતારી નાખ્યું. તમે મા દીકરી મારી નજરથી દૂર થાવ અને જાઓ ગડકા. ગડકા? ગડકા શું કામ? ચોરીના 4 ફેરા ફેરવી દો. મારે કમાલની જાન અહીં અમદાવાદમાં બોલાવી અને મારી આંખનો દગાડો નથી કરવો. સમજ્યા? કોનો કાગળ છે ભાઈ સનાતન? અમદાવાદથી દુર્લભ શેઠ લખે છે કે લગ્ન મને મંજૂર છે, ખડકા આવે છે. તો સામેથી ઝટ જવાબ લખી નાખો અને લગ્નની ખારી પહોંચી જાઓ. પણ મોટી બા, આ લગ્ન મને મંજૂર નથી. સનાતન, અરે જ્યાંથી જાકારો મળ્યો એ આંગણે કયા હરખે જાન લઈને જવું? બેટા, એમાં તો મૂછ એની નીચી થઈ, આપણું એના ખોડાની ગઈ, આપણા ખોડાની નહીં. પણ મોટી બા, મારું મન માનતું નથી. મરણ પથારીએ તારા દાદાજીને દીધેલું કોલ તો તને યાદ છે ને બેટા? મોટી બા, શેઠ, આજે કઈક વિચારમાં લાગો છો. નહીં. તમે કહો કે ના કહો, તમારું મોઢું ચારી ખાય છે. તમે નક્કી કોઈ વિચારમાં છો, નહીં? શેઠ, મનની વાત મને નહીં કહો, મારી પાસે મન મોકળું નહીં કરો. નહીં કહો તો તમને તમારી સમજો ના સમ. આવા આકરા સમ કોઈ દિવસ ના આપતી. સમજ્યો? આપણો સ્નેહ આજે સરાણે ચડે છે. એક તરફ દાદાજીને આપેલું વચન, બીજી તરફ આપણી પ્રીત. હું કઈ સમજી નહીં. ગડકા વાળા દુર્લભ શેઠની દીકરી હારે નાનપણમાં મારું વિશાળ થયેલું. દુર્લભ શેઠ? દુર્લભ શેઠે જાન લઈને ગડકા બોલાવ્યો છે. તો દુર્લભ શેઠમાં મળે છે. દુર્લભ શેઠ એટલે શેઠ, આ એ છોકરી છે જેને માટે તમે તે દિવસે કહી રહ્યા હતા કે એનું મોઢું મારા જેવું છે? એ દુર્લભ શેઠની છોકરી છે? હા, એ દુર્લભ શેઠની દીકરી. તો પછી વિચાર શું કરો છો શેઠ? કરો તૈયારી, વગડાવો ઢોલ. મારી પ્રીત એ આવનારી કોળ ભરી કન્યાને વધાવવા વલકા મારે છે શેઠ. સમજ્યો? આ તું શું બોલે છે? હા, અરે જો પ્રીતની ડોર ગમે ત્યાં બાંધી શકાતી હોત તો જગત આખું જોગી થઈ જાત. અને સનાતન એવો સ્વાર્થી નથી કે પ્રીત ત્યાગ કરે અને પોખાવા બીજે જાય. એમાં ઓલી પારેવડીનો શો દોષ? એ બિચારી તો પંડમાંથી પીઠી ચોળી તમારી વાટ જોતી હશે. એક સરાણિયન ખાતર એના નિતાસા લેશો? સમજ્યો? ના શેઠ ના, તો આપણી પ્રીત લાજે. એ મારાથી નહીં બને. સમજ્યું? હવે જો હું વરરાજાના વાગા પહેરું તો લાખ લાખ વીંછીના ડંખની મને વેદના થશે. શેઠ, કાં તો લગ્નની ધૂળ છે ને એ વગડાવો, કાં તો મને બંદૂકની ગોળીએ દો. મારા જીવતા ત્રીજી વાત તો નહીં બને. એના કરતા તું એમ કર, તારા હાથે ઝેર ઘોળીને મને પાઈ દે. ઝેર પીએ તમારા દુશ્મન, આપણે તો પ્રીતના અમૃત પીધા છે શેઠ. તમારા સમ આવનારીને હું મારા બાપની દીકરી, મારી બેન માનીશ. જીદ ન કર. સમજો? હા ન કહો તો મને મરતી ભાડો. સમજો? કોલ આપો શેઠ, આપો. સમજો? તારી જીત ખાતર કપાતે કાળજી ચોરી ચડીશ.
वाग्या मांडवडे ढोल रे, हे वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो, हे वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो, हे आज आनंद घणो, हिरोडा अवसर घणो वाग्या, हे वाग्या मांडवडी ढोल रे, मांडवडी ढोल आज आनंद घणो, वाग्या मांडवडी ढोल रे, मांडवडी ढोल आज आनंद घणो. वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो, वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. मन मोती नो हार धरू प्रीते घणो वाग्या, हे वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो, हे आज आनंद घणो, हिरोडा अवसर घणो वाग्या, हे वाग्या मांडवडे ढोल रे, मांडवडे ढोल आज आनंद घणो. काउट हमरा के बराबर हाँ?
ઠાકોર, તમે જાનને લઈને પહોંચો, હું થોડી વારમાં આવી પહોંચું છું. શેઠ શું વાત કરો છો? વર વગરની જાન કઈ રીતે જઈ શકે? અરે પણ હું તોરણ ટાણે આવી પહોંચીશ. માંડો, વાર જુતી કન્યાને તો સંભાળો. આજે હું કોને સંભાળીને કોને ભૂલો? જે હશે તે મામલો હું સંભાળી લઈશ, પણ તમારાથી તો નહીં જ જવાય. લગ્નને માંડવે માલી જાણનાર આ ભાઈબંધ મરદાઈના માંડવે મોજ માણી શકે છે. ઠાકોર, વખત વીતી જશે ને વાત રહી જશે. શેઠ વખતને જવા નહીં દઉં અને વા નહીં દઉં. તો સાંભળો, વાહ સનાતન શેઠ, તમે તો પ્રીતના પાછળના પાથરી જાણ્યા અને નેના નાતા નિભાવી જાય. ભલે, તો તમે મામલો સંભાળી લેજો. જાઓ, હું સંભાળી લઈશ. ફોજદાર સાહેબ, તો જામીન હું થાઉં છું. બેસો શેઠ, બેસો. લાવો કાગળિયા સહી કરી આપો. રામના છે કે હકના? રામના છે કે હકના? એ તો ખરે ટાણે ખબરું જ પડશે. જોઈ વિચારીને જામીનગીરી આપજો. છોકરું સરકારના ચોપડે ચડી ચૂક્યું છે. હવે જો એનો વાળ પણ વાંકો થશે તો તમને વચવું પડી જશે શેઠ. એ દિયા માથું ઉતારી લેજો ફોજદાર સાહેબ. બોલો ક્યાં છે સમજો? અરે આજ સુધી તે મને આ વાત પણ કરીને રીતના પરિણામના ઢોલ ન વગડાવાય છે. પણ આજે હું ઢોલ વગાડીને વર રાજાના વેશે તને આપણી ડેલીએ લઈ જવા આવ્યો છું. ચાલ. એ રજવાડા નસીબમાં નથી. તમે જાઓ, માંડવે જઈ પૌરાણી હારે લગ્નની છેડાછેડીએ બંધા. ના સમજો ના. હા શેઠ, આ તમને ઓઢણીએ બાંધી ચૂકી છું. સમજો, મને વેગળો કરીશ માં. સમજો, વેગળો કરીશ તો ભૂલો પડી જાય. નહીં શેઠ, મને મારકી જવા દો. તમારા ઉછળા ખોડાને માથે મારે કારણે કલંકની કાળી તીલ લાગી જશે. કાળી તીલી તો ત્યારે લાગે. જાઓ શેઠ, જો તમે ચોરીએ નહીં ચડો, આવનાર બાળકના જન્મ છે. આજ ફરી વાર અમની સાંકળેમાંથી તું જીતી. જય સાહેબ. હુકમ શેઠ. જય સાહેબ. જી સમજો ને ત્રાસવેલની જગામાં અટાણે સલામત પોગાડી ગયા. અને મહારાજ બાપુને કહે છે કે શેઠે તમારા ભરોસે થાપણ મોકલી છે. એ જાળવી જાણજો. જો ઠાકોર, તમે સનાતનને કહેજો, સનાતન શેઠને કહેજો કે તમારી થાપણને હું જીવની જેમ સાચવી અને અહીંયા દરપત રાખી લગ્નનો લાવો લ્યો. ગટકા ગામથી તમને જલ્દી પાછા ફરો એવા આશીર્વાદ. દીકરી ચાલ. પણ દેવાલમના મનમાં વસે અરે જનને નામ જાઓ શેઠ, ઘેરી જઈ પૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. પણ કયા હકથી ઘૂંઘટ ઉગાડું? મારા હાથ તો
આ ચોંદડીના પાલવના હેવાયા છે. આયખાની આ અનમોલ રાત માટે તું ગૌરાણી માવતરના ઊના આસુરા માટે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તું આખું આયખું ઓળઘોળ કરે છે. દીદી એનામાંથી કયા અપાવું તો વેર વાળ્યું. મેં તો તારી ચુંદડીના છેડે મારો જીવ બાંધ્યો છે, પણ જગતના વ્યવહારે કોકના પાનેતર હરે જીવ. અરે આપ તો બધા જ જીવે પણ હૈયામાં બેસા અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન શેઠ તમારા જેવા મરજીવાનું જ કામ. સમજો સમજો તું કહેતી હોય તો પૂજા કરું, પણ જગત વ્યવહારની આ છેતરપિંડીની રહી રમી શકું તમે નહીં. ના જાઓ તો તમને રામ તો હોય. સમજો સૌરાણીના પાનેતરનું ઘૂંઘટ ઓઢાડો. આયખાની આ અનમોલ રાત માટે તો એ ગૌરાણી માવતરના ઊના આસુરા માટે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આયખું ઓળઘોળ કરે છે. અરે આપ તો બધા જ જીવે પણ હૈયામાં વેદના અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી વધાવી લેવું એ તો સનાતન શેઠ તમારા જેવા મરજીવાનું જ કામ. આપી પીઠ્યો આવ્યો ખાવાનું કે ના લાવ્યો મારા રોયા કે મારા રોયા રંધાડવાની ટેવ છે. ભાલી હું તો આવ્યો લાડુ જલેબી લાવ્યો સાવ ગાંડી બોલ્યાની તારે ટેવ છે. લાંબે પગેથી તોડું ને ટૂંકા પગેથી ચલ, લાંબે પગેથી તોડું ને ટૂંકા પગેથી ચલ. રાત આખી રોયો ઘરે બસમાં તારા વેતન મારા રોયો તે મારા રોયા રંધાડવાની ટેવ છે. ભાલી હું તો આવ્યો લાડુ જલેબી લાવ્યો સાવ ગાંડી બોલ્યાની તારે ટેવ છે. રાત આખી રોયા કરે, રાત આખી રોયા કરે, સાવ સવારે છૂતો તારા જેવો તૈ જણ્યો છે પાખંડી રે પુત્ર સાવ ગાંડી. હોય સાવ ગાંડી બોલ્યાની તારે ટેવ છે. આપી પીઠ્યો આવ્યો ખાવાનું કઈ ના લાવ્યો મારા રોયા કે મારા રોયા રંધાડવાની ટેવ છે. ઊંચી ઉંમર ખોર
જલેબી આવ્યો સાવ ગાંડી અરે ક્યાં? સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે હે તુંથી મારો ઘોડો સારો તુંથી મારો ઘોડો સારો હા પૂછાએ હાલે અને તૂટલ ફૂટલ ખાટલી ને ફટકાણી તું ભાલે સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે કાપી પીટ્યો આવ્યો ખાવાનો કઈ ના લાવ્યો મારા રોયા હે મારા રોયા હારે છોડવાની ટેવ છે હા સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે હે મારા રોયા હારે છોડવાની ટેવ છે સાવ ગાંડી બોલ્યા ની તારે ટેવ છે હા હું હમીર કડવી સાંભળ્યું છે કે સનાતન શેઠ ની સરાણી અને રાણી સમજુને એકાદ બે દિવસ વાવડાવવાની એનું તારે શું કામ છે? કામ વગર હમીર કોઈની ફોગટ ફેરો ખાતો નથી કડવી સમજુને સુવાવડ નહીં અસુવાવડ થઈ એટલે એટલે એટલું જ કે દીવો પ્રગટે એ પહેલા વલવાઈ જવો જોઈએ તારે મારે આજે કાળા કરમ કરાવવા છે એ મારાથી નહીં થાય હમીર હમીર ફક્ત હા સાંભળવા ટેવાયેલો છે કડવી જે કામ તારાથી નહીં થાય એ આ રૂપિયાની થેલી કરશે રાખ આવું પાપ મારાથી નહીં થાય હમીર એ ફૂલ ખીલે એ પહેલા જ એને કચડી નાખવું પડશે અને એમ નહીં થાય તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી કડવી જીવતા રહેવું હોય તો હમીર કે છે તે પ્રમાણે જ કરવું પડશે પણ એકની એક વાત વારે વારે સાંભળવા માટે હમીર ટેવાયેલો નથી યાદ રાખજે કડવી એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક અરે હિંમત રાખ શેઠ સનાતન નું નામ લઈને પડકારો કર ભગવાન તને દીકરો દે છે એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક સમજુ બેટા સમજુ જો
ગોકળ આઠમની અડધી રાતે દીકરો અવતર્યો છે. આનું નામ કનૈયો રાખજે. ભરીને હાકરું લઈ જાઓ. આવો દી તો માંડ માંડ કોક દી આવે. તમે હાકરું ખાજો, તમારા છોકરાઓને ખવડાવજો, આડોશ પાડોશ માં વેચજો. છોકરા આ શેરી સાકર વેચાય છે. શેઠને કુંવર તો નથી અવતર્યો ને? અરે કુંવર જ અવતર્યો છે, બોલી ગયો. અને કુંવરે પાછો કેવો કાન કુંવર. આ રાત્રે કાનજી મહારાજ નો જન્મ થયો તઈ તમે જાગતા નહોતા? નહીં હુઈ રહ્યા તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે હુઈ રહ્યા હો ને તો હું તમને હાકર ખવડાવીશ. લ્યો લ્યો, કરો તમારું મોઢું કરવું. નહીં મીઠું. હવે આ ખાખરાની ખિસકોલી ખાકર નો અવાજ તું જાણે. પડાકો બોલાવી દીધો. છોકરી, તે અમીર ને છેતર્યો. આજે હું તને જીવતી નહીં મૂકું. યાદ કરે તારા ઉપર વાળે. ઘર ભૂલો હમી, તારા દારાથી ડરી જાય આ કડવી નહીં. કર ભડાકો ને ભીંડી નાખા છાતી અને પૂરી કર તારા લોહીની તરફ. તારા રૂપિયાના રણકારની કડવીની મમતાને તું નહીં મારી શકે. કડવી હમી, તને જન્મ આપનારી પણ હું જ હતી. મને પસ્તાવો થાય છે કે તે જ વખતે જો તને ગળે ટૂંકો દઈ દીધો હોત તો આજે આ વારો ન આવત. હમી, મને પાપને રસ્તે દોરતા તું શરમાતો નથી? લે ઉપાડ તારા રૂપિયા અને હાલ તો થઈ નથી. જમના જમના, અરે જમના જલેબી ક્યાં છું? ઘરમાં કોઈ નથી. હોપો પડી ગયો. આ મો ગદબ ને ચંદી ક્યાં ગયા? આપણા ફડાકા હતા. આખા ઘરમાં ફડાકો બોલાવી દીધા. જલેબી જમના સત્યાનાશ જાય. સાધુ સામભાઈ, થોડા ગાડી ક્યાં ઘાયલ થઈ જાયો? વાત કરો પોરી તે. આજ સુધી હું મારી હાઉ માટે ફડાકા બોલાવતો હતો. આજ મારી હાઉએ ભેગ્યું થઈ મારી માટે ફડાકો બોલાવી લીધો. આ 100 દાડા ઘોડા ગાડી વાળા ને તો 1 દાડો હાઉ નો. અરે પણ આમ ક્યાં જઈ આવ્યો? આમ ઓલા વાઘજી હોય ને પાસે
આ ખખડી કે શરીરના હાંધા હરકા કરાવવા ગયો હતો. વાઘજી, અરે એ તો ઘોડા વૈદ છે. જાણું છું બોરીચા, જાણું છું, પણ આ ઘોડા ભેગો રહી રહીને હું ઘોડા જેવો જ થઈ ગયો છું. મને ઘોડાની જ દવા લાગુ પડે છે. આ મારામાં ને ઘોડામાં તમને કઈ ફરક દેખાય છે? અને જો દેખાતો હોય ને તો તમારી બત્તીઓમાં ઘાસલેટ ફૂટી ગયું છે એમ સમજો. મને તારામાં અને ઘોડામાં કઈ ફરક લાગતો નથી, પણ આ બધું શું કેવી રીતે? આંબાઈ બોરીચા, મારી સાસુ આંબાઈ, એના પથ્થર મારી આ ભૂંડી થઈ. તો સામભાઈ ને ઘરમાંથી કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં પાનબાઈ ને લઈને આવી. તો પાનભાઈ ને કાઢી મૂક. અરે ભાઈ એને કાઢી મૂકી તો એની માં માનબાઈ ને લઈને આવી. ઓહ, તે તો એ ગઈ ભેગી થઈ અને મને ભાંગેલ ઘોડા ગાડી જેવો કરી નાખ્યો. 100 દાડા ઘોડા ગાડી વાળા ને તો એક દાડો સાસુ નો આવું એનો શિકાર ન કરતો. હું શ્યામભાઈ ને મળી લઈશ અને એને સમજાવીશ. એને બરાબર સમજાવજો. રામભાઈ, હવે તમે ઘરમાં બીતા બીતા આવવાનું બંધ કરો. મારા ફડાકા બંધ કરી દીધા છે. હવે તમે જરાય ચિંતા ના કરો. એ ડોશીઓને મેં તગડી મેળવી છે. મારા ઉપર દયા ઉભરાણી. એ ના, એ જ ઉભરાય. ગમે તેમ તો તમે મારા દુનિયા અને હું તમારી બાયડી. દુનિયાની બહુ સાસુનો ત્રાસ થઈ શકે, પણ પોતાના ભાઈડા માટે ત્રાસ થતો જોઈ કોઈ પણ બાઈ ના થઈ શકે. આજ મને તારામાં દાખલ જેવી ડોચીઓને બદલે દયાની દેવી દેખાય છે. બોલાવું ફડાકો? એ ના, આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં. આજથી આપણા જીવતરમાં ફડાકો નહીં અને ડેલીમાં ડોશીઓ નહીં. બરોબર ને? ઘોઘા ઘોડા ગાડી વાળાની ઘર હોય. હા, મારા ઘોઘા ઘરવાળા. બોલાવું ફડાકો? ભાઈ આગોવાલ ભાઈ, ફડાકો બોલી જશે. આગોવાલ ભાઈ, આગોવાલ ફડાકો બોલી જશે. હા, એક ગાંધીના આગોવાલ ફડાકો બોલી જશે. અગરે ડોચી માટલી ફૂટી જશે. હાલ ભાઈ, હાલ હાલ આગો રેજો, આગળ રેજો. હા હા, મંદિર આવી ગયો હવે તો. હળવો હાલ ખબર તો. હા હા હા, ઉભો રે કહું છું, ઉભો રે. પ્રણામ મહારાજ. કેમ કેમ સનાતન છે આમ અચિંતા? કાલની કોને ઓળખાણ વગર મારા દીકરાને કાલે કોઈ દેવીએ પગ પણ મૂકવા નહીં દે એમ સમજીને આ વાર્તા ખતનું લખાણ કરીને લાવ્યો છું. જેટલી વખત આવે કોઈ સમજો કે કાનુડાને કરડે. વાહ સનાતન છે, પ્રીત કરી પણ જાણી, નિભાવી પણ જાણી. હું જરા સમજુ ને મળી. ભલે સમજો. ઓળખી લીધો ને? અડસાર ઓળખવાના ન હોય. ફૂલડાની ફોરમ જ કહી આપે કે કઈ વાડીના છે. હવે જાજા વખાણ કરો માં, નહીં તો તમારી તે તમારે લાડ કોઈ શીખી જશે. એ તો જેવા બાપ એવા બેટા. બાપ જેવો નીકળે તો તું યાદ થઈ ગઈ. ખ્યાલ થઈ ગઈ. મારો સથવારો કરીને તું શું સુખ પામી? એના કરતા હાલને સમજો. આજ તો સૂરજ આશરે મોજ પેલી સજોડે પગલા મારે. હજી એ ટાણું આવ્યું નથી. આવશે તો દી હું ગાડી છે કે દીકરો ખોળામાં લઈને આવીને બહુ વાત કરી. હું જાણતો જ હતો કે જીભમાંથી આવાજ વેણ નીકળશે. ઘડનારાએ તને કઈ માટીની કરી છે? જો કાલની કોને ખબર છે. આ દસ્તાવેજ કરીને લાવ્યો છું દીકરાના નામ. એમાં ઘર બાર માલ મિલકત બધું જ માંડ્યું છે. શામાંથી? કાલે જઈને દીકરો ડેલી ઉભો રહેશે તો કોઈ જાકારો નહીં દઈ શકે. હા,
એકને દીકરા દીધા છે પણ તું અમારે તોનું સાચું માણું. શું કહું ખેતર જીભ કપાય છે પણ જ્યાં સુધી બાનો ભોગ નહીં અપાય ત્યાં સુધી આ ઘરમાં દોડીઓ નહીં બંધાય. દીકરો મારીને મારે દીકરો જોઈતો નથી. મેં તો પહેલા જ કહ્યું હતું કે આવા ઢોંગ વ્યક્તિ પર મને વિશ્વાસ નથી. આવડી મોટી હવેલીમાં લાખોની સંપત્તિનો વારસદાર જોતો હોય તો છોકરાનો ભોગ દેવો પડે. ના બુઆ, એ તો અમારાથી લો, એવું પાપનું પગલું અમારાથી ન ભરાય. તમે કહેતા હોવ તો અમે ધર્માદો કરીએ, સાધુ સંતોને બ્રાહ્મણોને જમાડીએ, અને કોટોની તીર્થ યાત્રા કરીએ. દીકરો જોતો હોય તો ભોગ આપવો જ પડશે, પછી જોઈ તમારી મરજી. અરે એ શું, એનો બાપ એ દીકરાનો ભોગ દેશે અને એ સમજુ ના દીકરા. રામભાઈ, હવે અધૂરું કામ તારા હાથે પૂરું કર. સમજી ગઈ છે. મારા હાથે કરેલા કામ કોઈ દી અધૂરા ન જ રહે. પણ હા, જો કામ એ નહીં તાણું ન માંગ્યા કરતા બધા એમ જ તો સમજી ગયો હા, એ કામ પૂરું થઈ ગયું. સનાતન, તને લોહીના આંસુ ન રોડાવું તો મારું નામ હમીર ભોરે ચાલે. વધારે હસવું સારું નહીં. મને બીક લાગે છે ક્યાંથી કહેવું સાચું ન પડે કે વધારે હસનારને આખરે રોવું જ પડે છે. કેમ છું રખી આબા? મજામાં તો છો ને બા? હા સાંભળ, તું આજે કઈ ભૂલા પડે છે? ના રે બા, ભૂલી તો કાંઈ નથી પડી. ચાઈને જ આવી લ્યો. બા, આ મારો જમાઈ ને તમારો નોકર, આ છોકરાને કઈ સમજાવો ને બા. અરે છોકરાને પોતાની પાસે રાખીને બેઠો છે. આ ધણનું છોકરું બિચારો મા વિના રાડું નાખે છે બા. તો જમવાને મોકલાઈ દે ને એને ઘેર. હું મોકલાવું? મારું કપાસ ઘરમાં ખાવા ધાને નથી. ભગવાને છે ને જ્યાં ઘરના ભંડાર ભર્યા છે ત્યાં દીકરો નથી, અને જ્યાં ખાવા ધાન નથી ત્યાં છોકરાઓનો પાર નથી. બા, ખરું કહું, સાચું કહું બા, હું તો તમને જયારે જયારે જોઉં છું ને ત્યારે તો મારું કાળજી બળીને રાત થઈ જાય છે બા. કરો શાંતિ. મને ભૂખી દીકરો. અરે રે, બિચારી શેઠાણીનો ખોડો ખાલી ને શેઠની રખાતા થોડી દીકરો રમે. શેઠની રખાત? અરે નથી ના બા, તમે તો ભણેલા ગણેલા પણ સાવ ભોળા. મલક આંખો જાણે છે પણ તમે જ નથી જાણતા. એ રખાતનું નામ કયો? આમ તો કેટલા જીભ ઊંચી પડતી બા, તો નામ કયો મને. શાંતિ. સમજુ? હા સમજુ. એના ખોડે છો આ હવેલીનો વારસ. શોકનું સાલ તમારા માથે છે બા, અને એ શોક પાછી દીકરાવાળી. બા, આવા શેઠના કામ નહીં જાય. હું તો તમારા ભલામાંથી કહી બા, બાકી મને શું ફારો છે બા? ઓહો હો હો, કામબાઈ સાસુ, આજ તો આ ડેલીમાં પગલા કર્યા. આ ડખા વળી દોષી કોકનો ફડાકો બોલાવવા તો નહીં આવી હોય. રાતના રોકાણો? ઉઘરાણીએ ગયો હતો, મહેમાન ગતિએ નહીં. ઉઘરાણીના ખાતા ચોખ્ખા તો કરી આવ્યા ને? લેતી દેતીના હિસાબ તો ચોખ્ખા રાખવા જ પડે ને. જૂનો હિસાબ છાજો યાદ ના રાખીએ. રાખવો પડે, નહીતર ઉપરવાળાના ચોપડે જીવતરના ખોટા હિસાબ મંડાય. એ જૂના હિસાબના ખાતા ક્યારે પૂરા થશે? એમ ખાતા પૂરા ન થાય શેઠાણી. જીવીએ ત્યાં સુધી જમા ઉધાર તો હાલ્યું જ હવે. તો પછી એ જૂના ચોપડાના હિસાબમાં મારે હાથે જ દીવાસળી ચાંપવી પડશે. તો એની આગ તમને જ દજાડશે. આમે આવી છું ત્યાંથી આગ સળગે છે ને, એમાં આટલી આગનો ઉમેરો, એટલું જ ને? રહેવા દો રસીલા, પાછળથી પસ્તાવું પડશે. ખરેખર તમને પરણીને પસ્તાણી છું. પસ્તાણી હોય તો પિયર હાલી જા. આ પટારાની ચાવીઓ સાચવનારીને પહેલા આ ઘરમાં લઈ આવું, એટલે એને ચાવીઓ સોંપી નિરાતે મારે પિયરે ચાલી જઈશ. પટારાની ચાવીઓ સૂની નહીં રહે રસીલા,
આજ નહીં તો કાલ એને સાચો નારી અહીં આવી જશે. આ ઘરમાં એનો પણ અડધો ભાગ છે. ભેદનો પડદો તમારા હાથે જ ચીરી નાખ્યો. આજ સુધી બાજી તમારા હાથમાં હતી, હવે સોગઠા મારા હાથમાં આવ્યા છે. સંજોગોએ ગોઠવેલા સોગઠાની રમત રમવી ખૂબ અઘરી છે શેઠાણી. તો હવે પાસા ફેંકવામાં પાછી પાની ન કરતા. જોઉં છું કે જીત કોની થાય છે. એના ખોડે સનાતન શેઠનો દીકરો, આ હવેલીનો વારસ. સમજો મને, શાંતિ સમજુ. બોલો, કોના કહેવાથી છોકરો લેવા આવ્યા હતા? બેન, નામ નહીં આપું, પણ જો હવે આ દીકરાને જીવતો રાખવું હોય તો આ જગ્યા છોડીને ભાગવા માંડ બેન. એના માટે મોત ભમે છે. સાચું કહે છે? હા બેન, ભગવાનના સોગંદ ખાઈને કહું છું બેન. હાય, જેને તમને મોકલ્યા હોય એને કહી દેજો કે માં અને દીકરો બે ધરતીમાં કારક થઈ ગયા. લાકડી લઈલા લન પર કો પ્યાર, લાકડી લઈલા લન પર કો પ્યાર, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈલા લન પર કો પ્યાર, લાકડી લઈલા લન પર કો પ્યાર. લાકડી લઈને ઘામારો સોગન સૈયાર મોવી રે. લાકડી લઈને ઘા આજે એ કંસાર કરે છે. જમીને જાઓ ને. મારો ઉતાવળ છે. સરાણ તેનો સ્નેહ સાથ કરતો છે. રસીલા, સમજુને દિલ દઈ બેઠા હતા તો પછી મને પર નાટક કેમ કર્યું? સમજુ ન હોત તો તમે શેઠાણી ન હોત. ઓહો, સમજુ. હા, સમજુ. તમે શેઠાણી છો તો એ હૃદયની રાણી છે. હવે તો હું એને લઈને જાઈશ. આવો એટલે કેવડાવજો. એટલે સમય કરો. સામૈયા તો ક્યારના થઈ ગયા છે શેઠના સ્નેહ સાગરની પાળે. હવે તો આ હવેલીના વારસના વારણા લેવા સાવધાન રહેજો શેઠાણી. જોઉં તો કઈ તમારા એ વારસને. જરૂર આવશે તો આખું ગામ જોશે.
સમજો આપણે કઈ સનાતન શેઠની થાપણ હતી. આપણે શેઠને શું જવાબ દઈશું? સમજો સમજો સનાતન શેઠ, બાપુ મેં તમારી થાપણ સાચવી ન શક્યા. બાપુ એટલે તમે કહેવા શું માંગો છો? ક્યાં છે મારી સમજો? શું થયું મારી સમજો ને? નક્કી આ કાળા કામ હમીર ભોરે છે ને? બાપુ બાપુ મારી ડેરીનો દીવો હલવાઈ ગયો. હમીર ભોરે છે, હમીર ભોરે છે. આર્યા પૃથ્વીના પાટલે કા તું નથી, કા હું નથી. ગજબ થયો અમીરભા. શું થયું? મહંત બાપુના મંદિરમાંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની જાળીમાં તમને ગોતવા ગયો છે. વારે નસીબ, કાળુઆ તો ભાવતું તું ને વૈરે કીધું. હવે તો એ બાવળની ઝાડી સનાતનનું શમશાન બની જશે. સનાતન, અમીરની હીફલીની હરાજી તારા માટે મોતનો દસ્તાવેજ બની જશે. કાળુ, ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય. ના હો, આપણે એવું કઈ નથી કરવું. વડાહારે વેર ન હોય, કાઈ નહીં, આપણા નસીબમાં એટલી વાળી નહીં હોય. બેવલીની થામા કંકુ, હવે તો હમીર કા સનાતન બેમાંથી એક જ આવતીકાલનો સૂરજ જોશે. પછી કેમ ના આવ્યા? શું થયું છે? અમીર, આ થમતા સૂરજની લાલી માથે તારું લોહી છાંટવું છે. ઈ પહેલા તું મેં તારા વારસદારના લોહીથી મારા હાથ રંગ્યા છે સનાતન. સમજાત, તારા આખાના ચોપડાનું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ. ગભરાઈશ નહીં અમીર. ગોળીએ વીંધીને તારો વહેલો છુટકારો નહીં કરું, પણ આલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવીને મારીશ. કોણ છે? કોણ? શું થયું છે? કાનું નથી તમને શું થયું છે? બસ અમીર ગાળી મારી.
પાણી સમજો समझो मर्दों में मौत नहीं होता पर अफसोस की बात तो है कि आज आज मारो कानून मोटो हाथ तो वेरो વેર બાળક એવું વાગે છે વેર વેર મારે શેઠ 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 હું ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણીયણ છું. આ મીરના લોહીથી મારા હાથ રંગીને પછી ચૂંટલો ભાંગીશ, પછી જ આ ચાંદલો ભૂતીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે? होत गला अरे तो आडा पड़ी ने बोलवा पण सळगी वीर सदा अरे रे खड़े रे डूंगर हनिया બા કોઈ બાઈ તમને મળવા આવી. અત્યારે આવવા દે. કોણ છે તું? હું સમજુ. વારસો લેવા આવી છું? નહીં, વારસો સોંપવા આવી છું. આજે સનાતન શેઠનો વારસ કનૈયો, તમારો દીકરો. મારો દીકરો? હા, આજથી એક કાયમ માટે તમારા દીકરા તરીકે રહેશે. અને આ છે દસ્તાવેજો જે સનાતન શેઠે મને આપ્યા હતા. પણ બદલામાં કંઈક માગવા આવી છું. શું જોઈએ છે બદલામાં? સનાતન શેઠની બંદૂક અને ઘોડો. શા માટે? હત્યારા અમીરથી બદલો લેવા, જેણે મારો અને તમારો ચાંદલો ભૂસી નાખ્યો છે. બેન, તમે તો ઉજળા વરણના છો એટલે સહન કરી લીધું. તમે તમારી ચૂડીઓ ભાંગી નાખી, ચાંદલો ભૂસી નાખ્યો. હું તો સરાણકી કાઠિયું વરણ. જ્યાં સુધી હમીરના લોહીથી મારા હાથ નહીં રંગું, ત્યાં સુધી મારી ચૂડીઓ નહીં ભાંગું. આ તો શું કહે છે બેન? સાચું કહું છું. આપણે ફક્ત સનાતન શેઠની વિધવાઓ જ નથી, પણ બે સગી બહેનો છીએ. સગી બહેનો? હા, સગી બહેનો. એક મગની બે ફાળ, દુર્લભ શેઠની દીકરીઓ. આ ભેદ મને પહેલા કેમ ન કહ્યું બેન? સંજોગોએ વખત ન દીધો બેન. મને એક વાર બેન કહીને બોલાવ. બસ એક વાર બેન.
बेटा બેના હવે પાછી આવીશ તો હમીર ના મળદાતા થઈ છે નહીં તો આજ બંદૂકથી મારી છાતી વિધિ રાખીશ ભાગવા માંડો મારું માનો તો એકાદ બધી છુપાઈ જાવ અરે શું વાત છે તો મોટી ફાટ રાણીયણ સમતું વિફરેલી વાગણ બનીને તમારું પગલે પગલું દબાવી રહી છે અને હજુ તમે તો ટાઢા માટલાની જેમ વાતો કર્યા કરો છો ભાગો ભાગ જલ્દી ભાગો અરે સનાતનને એક ભડાકે ઢાળ્યો તો આ સરાણીના શું ભાર છે ના ભા ના અત્યારે તો ભાગવું જ બોલું મોકો મળે પીઠ પાછળ ઘા ક્યાં નથી થતો હા પીઠ પાછળ ઘા એમ જ કરું એ ઠીક છે પાણીમાં મોઢું બોલે છે અભાગ્યા હજી આપણા ધણીની ચિતાની આગ ઓળમાડી નથી ત્યાં તને પાણીની તરછું લાગી હાય તારી ને મારી તરછું छिपाશે અમીરના લોહીથી હાલ वीरांगना घोड़ा पलाणती नारी वीरांगना घोड़ा पलाणती नारी बैरी ने मारवा भूखी वीरांगना साकेला तीर जेम थारी वीरांगना घोड़ा पलाणती नारी वीरांगना घोड़ा पलाणती नारी महिषासुर मारवाने उठी जे अंबिका सावजनी કરીને સવારી राक्षस में रोड़वाने धर्या हथियार जाने पीसे हाथों ने विस्तारी वीरांगना घोड़ा पलाणती नारी वीरांगना घोड़ा पलाणती नारी धरती थी आब ठेठ पहुंची अगन जे धरती थी आब ठेठ पहुंची अगन जे संकेली नठ मां समाधि ललना ना जानी थई नारी विराट नाए धरती ना तट मां समान वीरांगना घोड़ा पलाणती नारी वीरांगना घोड़ा पलाणती नारी आप खड़े खड़े नेमी जोराड़ी हाकड़े धनड़े धनड़े मेघ जेम बारे धनड़े धनड़े मेघ जेम बारे लावा रस रेल जेरी नारी तुम्बड़ी जगला दिए काढ़ने द्वारे वीरांगना घोड़ा पलाणती नारी वीरांगना घोड़ा पलाणती नारी आभना ओवारे थी त्राटकती वीजड़ी आभना ओवारे थी त्राटकती वीजड़ी मेरी न पारने दर्शे सतना संधान करी ओढ़ खाने आत्मनि तेरा साचू कहवे फरशे वीरांगना घोड़ा पलाणती नारी वीरांगना घोड़ा पलाणती नारी हे वैरी ने मारवा उठी वीरांगना
તાકેલા તીર જેમ ધારે વીરાંગના ઘોડા પલાણતી નારી વીરાંગના ઘોડા પલાણતી નારી વીરાંગના ઘોડા પલાણતી નારી વીરાંગના ઘોડા પલાણતી નારી શેઠ, મેં આજે મારો કોલ પૂરો કર્યો. મેં આજે મારો કોલ પૂરો કર્યો. સમજો બેટા, આપણા અંદરની આગ ઠરી ગઈ. મેં મારો કોલ પૂરો કર્યો. બેન, બેન કનૈયાને સાચવજે. બેન, આવું છું શેઠ ધનાતા, આવું છું. પ્રીતની ખાંભી ખોડવા અનોધી દુનિયા પણ માટીમાં જને મળી ગયો. અરે સલગ સોતો સલગ સોતો રડની માં
મારી સાચી જાને તો તું જ. હું જ તારો દીકરો છું માં. તું મારો જ દીકરો છે. તું જ દીકરો છે. જા, પૂજા કરી લે.